સંજેલી તાલુકામાં આવેલા સંસ્કાર વિદ્યાલયની કબજાવાળી જમીનમાં બેંકના માણસો દ્વારા માપણી કરવામાં આવતા ઝઘડો બનતા મારામારી સાથે હુમલો થવા પામ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી ગામના રાવત કમલેશભાઈ સંજેલી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયની કબજાવાળી જમીનમાં બેંકના માણસોને લાવી માપણી કરાવતા આવ્યા। તે સમયે પ્રાર્થના ચાલતી હતી। તેવા સમયે ખેતરમાં કામ કરતા મહિલા અને તેના પુત્ર સાથે બોલાચાલી થતા સંચાલક રતનસિંહ બારિયા આવી જતા મારામારી કરી ભાગી ગયેલ હતા। હુમલામાં ઈજા થતા 108 દ્વારા સંજેલી સરકારી દવાખાને પહોંચતા ગાડીમાંથી ઉતરતા ઈજાગ્રસ્ત પર ફરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। આ સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ પણ હાજર હતો। 101 નંબર ઉપર અને 181 પર ઈજાગ્રસ્ત મહિલાએ ફોન કરી મદદથી દવાખાને પહોંચતા મહિલા કે જે સંચાલકની પત્નીને વધુ સારવાર માટે દાહોદ રિફર કરવામાં આવેલ છે। સંજેલી પોલીસ સ્થળ પર દોડી જઈ ફરિયાદ દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। બારિયા સુશીલાબેન। શું ઘટના થઈ હતી? ઘટના તો એવી કે 11:30 વાગ્યા હતા અને પ્રાર્થના બેલ પડી ગયો હતો અને બાજુમાં ખેતરના મોટર ચાલતી હતી તો હું ફટાફટ મોટર બંધ કરવા ગઈ અને પેલા લોકો ઓચિંતા આવી અને મારા છોકરાને ધાર્યું મારી દીધું। એટલે પછી હું ફટાફટ દોડેલી ગઈ તો મારા શર્ટ પકડી અને મને બી પથ્થર અહીં મારી દીધો અને આ મારું બ્લાઉઝ બી તોડી નાખ્યું છે એ લોકોએ। અને મારા છોકરાને અમે હોસ્પિટલ તાત્કાલિક 108ને ફોન કરી અને હોસ્પિટલ આવ્યા તો ત્યાં દરવાજામાં હતા ને અમને કેસ નથી નોંધાવા દીધો અને તમને જાગૃતિ મારી નાખવાના છે એમ કરીને બહુ માર્યો। આખી અહીંયા સીસી કેમેરા બધું જ છે અહીંયા અને બહુ જ મારા છોકરાને માર્યો। એની તબિયત અત્યારે બહુ ખરાબ છે અને બહાર ખસેડવા પડે એવી હાલત છે અને છોકરો મારો બોલી શકતો નથી હજી।